હર હર મહાદેવ, જય માતાજી, જય બાપા સીતારામ। તો આજે છે રવિવાર અને આપણે જઈશું તક ફરવા જઈશું ખરા આપણે। અને અત્યારે આપણે જવાનું છે ચપ્પલ લેવા જવાનું છે। તો હાલો જઈએ, તો હાલો આપણે ચપ્પલ લેવા જઈએ, હાલો આપણે લઈ આવીએ ચપ્પલ। ગાયત્રીમાં હાલો આપણે જઈએ છીએ। જુઓ અત્યારે આ ત્રણે નંગા થાય છે, ગાયત્રીમાં આવી જાય છે। અમે ગાયત્રીમાં આટા મારવા। આ છે અભયનગર વાડીનો નજારો, તમે જુઓ। આજે અભયનગર વાડીમાં જુઓ આપણા હીરાભાઈ સોલંકી આવે છે। હજીભાઈ ત્યાંથી અંદર ઘડી મેં માન થઈ અને મલક હવયાવી મળે। મંગલ ઘડી મેં માન થઈ અને મલક હવયાવી મળે। હગાવાલા મોહ કોઈ પણ મારા ભાઈ વિનાનું નો ભળે। અને દેખાય પ્રસંગ ગુબળો અને ઉડે કાળા કાગડા। એ દાદા હતા હોય જગતમાં પણ આપડાઈ આપડા બધા આપડાઈ આપડા બધા આપડાઈ આપડા। ખેલણ લાગી ખાટ હે પણ તમે સૌ સજનો સજતા જોતા હતા તમારા હંધાઈની વાત। મનાજી યારના કીધું કે મારી જનતા મને સલામ કરે ને એની પેલા બે કોળીના દીકરાને સલામ કરવી જોઈએ। ભલા માણસ એવા જ આપણા કોળીના બે એમ કહેવાય કે આપણા બધાના હૃદય સમ્રાટ અને જેને પોતાનું જીવન કુરબાન કરી દીધું છે કોળી સમાજની માટે, એવા આપણા હૃદય સમ્રાટ પુરુષોત્તમભાઈ સોલંકી અને હીરાભાઈ સોલંકી હવે થોડીક જ ક્ષણોની માલિપાર આપણી બધાની વચ્ચે વધારવાના છે। વાહ ભાઈ વાહ, તમે બોલો જય કોળી સમાજ, રાજદીપભાઈ પીએમભાઈ દ્વારા અને સમસ્ત કોળી સેના ટીમ દ્વારા વ્યક્તિ કોળી કહેવા માટે ડરતો હતો, પણ જ્યારે માનનીય મંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકીએ ગુજરાતમાં એન્ટ્રી કરી સાંભળતો હોય અને દિવ્યેશભાઈ સોલંકીને પણ અવારનવાર સાંભળતો હોય અને ત્યારે એવું બોલતા હોય અમારા સમાજને જરૂર પડે ત્યારે અડધી રાતે અમારી ડેલી ખખડાવજો, અમે તમારા માટે અડીખમ ઊભા છીએ। ત્યારે મને એક સરસ મજાનો દોહો યાદ આવે। પોખણીને પરણવા તણી હે પડદર ને ખાંડા નાખે અરે રે તું તો વેગડ કાજ વીર વાછરા। અને જેને કોળીમાંથી કોળી સેના બનાવી અને આખા સમાજને એક તાતને બાંધ્યા એવા પુરુષોત્તમભાઈ સોલંકી આજ ભાઈને એમ કહેવાય કે એની સાથી ગત ફૂલતી હશે। મેં આ સેનાની રચના
સેવા કરી અને સુરતની માલી પર આવું સરસ મજાનું કાર્યક્રમ અને મારો આખો સમાજ આજ અહીંયા ઊભો થયો છે ત્યારે ભાઈઓ માટેની મેં હમણાં તો ગાઈ પણ ભાઈ નહોતા હાજર એટલે મારે એક જ લાઈન બોલવી છે અને પછી મારે મારા શબ્દોને વિરામ આપવા છે ત્યારે મંગલ ઘડી મેં માન થઈ મલક હવે આવી મળે મંગલ ઘડી મહેમાન થઈ અન મલક હવે આવી મળે હગાવલા માં કોઈ પણ મારા ભાઈઓ વિનાનું ન ભળે અને દેખાય પ્રસંગ દુબળો અને ઉડે કાળા કાગડા એ જાજા હગા હોય જગતમાં પણ આપડાઈ એ સાથે 22ના શરણોમાં મારા વંદન જય જય કોળી સમાજ હવે આપણે જઈએ છીએ કાર્યક્રમમાંથી બહાર આપણે આજે અભયનગરની વાડીએ હવે આપણે જવાનું છે હવે એક બાજુ ગાડી લેવા બીજી ગાડી લેવા ચપ્પલ લેવા હાલો તો જો જઈએ છીએ હશે કપડાં લેગન આપણે જવાનું છે ચપ્પલ લેવા તો હાલો હું સુજલભાઈ જઈએ છીએ બે ચપ્પલ લેવા જો અહીંયા આવી જાય ચપ્પલ લેવા આ છે બધા કપડાં આ ચપ્પલ છે ચપ્પલ લેવા આવી જશે જો આપણે ચપ્પલ લેવા જઈએ સલામ આગળ જો આ બધા ચપ્પલ જ છે બધા આપણે લેવાના છે પણ હવે ધાનમાં આવતા નથી કાંઈ જો ચપ્પલ જોઈને બસ જોઈ જો આવી જોઈ ચપ્પલ જોઈ ચપ્પલ લેવાનું છે જો આ બધા ચપ્પલના જ દુકાન છે એકો 10 દેવાના છે ચપ્પલ આપણને ગોઠાની હવે આપણે જઈએ છીએ બીજા ગોઠ દુકાને જો મળી જાય તો જોઈએ આપણે હવે બીજે 700 જો ચપ્પલ જ છે બધા ફાઇનલી તો આપણે ચપ્પલા લઈને આવી ગયા છીએ હવે કારખાને આપણે જવાનું છે કારખાને જો કારખાને આવી ગયા આપણે કારખાને આવી ગયા છીએ અને અમારો વિડીયો અહીંયા લગાવવાનો જ હતો તમને બધાને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો અને બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મળીએ આપણે બીજા વિડીયોમાં બધાને જય માતાજી